જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો સાગર ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। મોજમાં ખેડૂત ભાઈઓ મોજમાં જશો, કેમ કે હંમેશા મારો ખેડૂત મોજમાં રહે એ જ મારી પ્રાર્થના। તો પૂજાપાઠ કરીને કૃષ્ણ ભગવાનના દર્શન કરીને આપણે મહાદેવના દર્શન કરવાના છીએ। આપણે જે કાયમના બ્લોકમાં આપીએ છીએ એ બ્લોકમાં તમે જોઈ શકો છો। અને કામ ટુ કામ હોય છે, તો આજે ટ્રેક્ટરમાં યાર ઘડિયા ઘડિયા આવી જાય તો ચાલુ ટ્રેક્ટર એટલે કચરું બધું સાફ કરવા માટે ટ્રેક્ટરની ટાંકી સાફ કરી શરૂઆત સવારથી ત્યાંથી શરૂઆત કરી દીધી છે, કેમ કે થોડીક ખરાબ હતું, અંદર કચરું ને એવું બધું આવી ગયેલું હતું। જોઈ શકો છો તમે, કચરું બધું બહાર કાઢ્યું કોગની અંદરથી, સાફ સફાઈ કરીને ધબધબાટી બોલાવી। ત્યાં ભાઈની વાડીએ જવાનું છે, એનો ફોન આવ્યો તો હું કહું ચાલો હાલો આવી જાઉં અહીંયા। તો ખેડૂત મિત્રો, આજનો કાર્યક્રમ આવ્યો હતો તો ભાઈ ત્યાં પાણી વાળતો હતો, તે હું પૂછવા ગયો તો ડુંગળી સોંપી છે તે દાળીએ સોંપાઈ છે કે વાવણીએ। ત્યાં પછી ઘરે આવી ગયો, ત્યાં મજૂર હતા સિંગ ભેગી કરવાના, 4-5 દાળિયા બોલાવ્યા હતા મજૂર। તો બધી સિંગને થોડીક બિયારણ માટે રાખવાની હતી, 32 નંબર તો બિયારણ નહીં રાખી, અને બીજી બધાનો ઢગલો કરાવી નાખ્યો મોટો જબરજસ્ત, તો જેના કારણે ઢાંકવામાં અનુકૂળ પડે, કંઈ તકલીફ ન પડે એ માટે ત્યાં આવી ગયો ભાઈ ટ્રેક્ટર હાંકવા। એણે વાડીમાં શરૂ કરી દીધું છે, ટ્રેક્ટરની ધબધબાટી બોલાવી દીધી કટર, કેમ કે પાંચીઓ મારીને કટર મારી દે એટલે સીધું આપણે એમાં શીણાનું વાવેતર કરવાનું છે। બોમ્બે સુપર 300 બોમ્બે સુપરના 3 નંબરના, તો ખેડૂત મિત્રો એ પણ આપણે કરવાના હતા। અને એક નવી વેરાયટી લાવ્યા છે કે વરસાદ આવે તો પણ કાંઈ ખાર બાર ધોવાતો નથી, એ વેરાયટીનું નામ ભૂલાઈ ગયું છે, પણ મને જેવું તેવું અંદાજ છે તો સાગર 778 કે 878 એવું કંઈક નંબર છે। તો એ પણ વેરાયટી આપણે લાવ્યા છે તળાજાથી, અને ભાઈનો વ્લોગમાં એના વિડીયો પણ બનાવેલા છે, અને એણે ઘણા બધા માર્કેટમાં ગયું છે અને સારો એવો ઉતારો આવે છે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે કટરનું કામ ધબધબાટી બોલાવી રહ્યા છે, જેના કારણે તાત્કાલિક શીણાનું વાવેતર કરવાનું હતું, એક બાજુ ડુંગળીનું પડું કમ્પ્લીટ કરવાનું હતું, ડુંગળીનું કામકાજ પણ ચાલુ છે, અને મજૂરને બોલાવેલા હતા એટલે આજે સિંગ ભેગી થઈ ગઈ। સિંગ ભેગી થઈ જાય એટલે સીધા કળી કાલે તોડતા થઈને આજે તોડતા, આમ તો 3 દિવસથી કળીનું કામકાજ હાલે છે ખેડૂત મિત્રો। તો સાગર ખેડૂત ચેનલના દરરોજને દરરોજ નવા વિડીયો જોવા માટે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, અને દરરોજના દરરોજ તમને ખેતીવાડીને લગતા હર કોઈ કાંઈ પણ પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો મૂંઝવણ્યા વગર તમે અમને કોમેન્ટમાં લખી શકો છો। જે કાંઈ હશે ખેડૂતને લગતું ઓળખતું એની માહિતી પૂરેપૂરી અમે આપવાનો પ્રયત્ન કરીશું। અને હંમેશા મારો પ્રયત્ન એક જ રહે છે કે ખેડૂતને કંઈકનું કંઈક નવું આપવું, અને કંઈકનું કંઈક નવું વાવેતર હોય કે નવું શું કરવું છે એનું પણ કહેવાનું હોય, દવા કેવી રીતે છાંટવી, અંદર ખાતર પુત્ર કેવી રીતે નાખવા। તો ખેડૂત મિત્રો, તમને સિંગ લીધે એનું પોડાનું પાંચિયું માર્યું, કટર માર્યું, શીણાનું વાવેતર કર્યું, આખા તમને દૈનિક ઓલા કે એમ દરરોજના દરરોજ અપડેટ થતા હોય મારા લોકો। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કટરનું કામ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે। સિંગ બિયારણની ભરેલી હતી એની આપણે થડી મારી દીધી છે, મજૂરો હતા એટલે એ કામ પણ પતાવ્યું, જેના કારણે અનુકૂળ પડે। તમે જોઈ શકો છો ડુંગળીનું કામ સારું છે, જો થડી ઢગલો મોટો જબર સિંગનો કરી નાખ્યો છે, અને કાંજીને તોડવાનું કામકાજ ધબધબાટી ચાલુ છે। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, તે સફેદ જે એસપોર્ટ ડુંગળી છે એનો, અને આ ઢગલો તમને બતાવી રહ્યો છું સિંગ 32 નંબર, 1 નંબર સિંગ છે, કંઈ ના ઘટે ખેડૂત મિત્રો। પછી ભાઈબંધો આવી ગયા, ધીંગા મસ્તીએ સડી ગયા, તમે જોયો બધા ખુશ થઈ ગયા આમ, કેમ કે આ બધાની મોજ જ કંઈક અલગ છે। ને એમાંય ઘણા ટાઈમથી ભાઈબંધો ભેગા ન થયા, અને પછી બીજે ભેગા થાય ને ભાઈબંધોની જે મોજ હોય સાહેબ એ કંઈક અલગ જ હોય। તમે જુઓ આમ દાંતના બઠ્ઠા પડી ગયા છે। તો સાગર ખેડૂત ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો, નવા અને ભેંસ દોરવા આવ્યા હતા, ભેંસ પણ દોરીને જતા રહ્યા, આપણે આપી દીધી ભેંસ, તમે જોઈ શકો છો ગાડીમાં ભરી દીધી। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આવા નવા આપણા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાગર ખેડૂતને લાઇક કરો અને સપોર્ટ કરો। જય જવાન જય કિસાન।